નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર। હું છું જગદીશ વાઘેલા। મિત્રો, જો આપનું બાળક ધોરણ 8માં કે ધોરણ 10માં અભ્યાસ કરતું હોય તો થઈ જાવ તૈયાર। જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 9 માટે અને ધોરણ 11 માટેની પરીક્ષાની જાહેરાત બહાર પડી ચૂકી છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આ પરીક્ષા વિશે તમામે તમામ માહિતી એટલે કે ધોરણ 9 માટેની અને ધોરણ 11 માટેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ। ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો। અને હા મિત્રો, જો તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમને જણાવી દઉં કે આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જવાહર નવોદય વિદ્યાલય વિશે સંપૂર્ણ માહિતી એટલે માત્ર પરીક્ષાની માહિતી નહીં, પરંતુ જો આપનું બાળક, આપના સગા સંબંધી કે કોઈ પણ જે પણ ધોરણ 5માં આવતી પ્રવેશ પરીક્ષા એટલે ધોરણ 6 માટે તૈયારી કરવા માંગતા હોય કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તમામે તમામ માહિતી મેળવવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 9 માટે અને ધોરણ 11 માટે ફોર્મ ભરવાની તારીખ, પરીક્ષાનું માળખું, જન્મ તારીખ, કોણ પરીક્ષા આપી શકે, આ તમામે તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। શરૂઆત કરીશું। સૌથી પહેલા આપણે જાણીશું ધોરણ 9માં માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025-26 એટલે ધોરણ 9 અને 11 માટે શરૂઆત આપણે ધોરણ 9 માટે કરીશું। તો લાયકાત એટલે આ ફોર્મ કોણ ભરી શકે, પરીક્ષા કોણ આપી શકે, એના માટે સૌથી પહેલા વિદ્યાર્થી વર્ષ 2024-25માં સત્રમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ। સૌથી પહેલા તો એ વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને ક્યાં, જે જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલ છે। અહીંયા જણાવી દઉં વિગતવારમાં, જે વિદ્યાર્થી ધોરણ 8માં વર્ષ 2024માં અભ્યાસ કરે છે અને તે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે। ઉદાહરણ તરીકે, જે કોઈ પણ એક વિદ્યાર્થી કચ્છ જિલ્લામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે તો એ કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય માટે ફોર્મ ભરી શકશે। સુરેન્દ્રનગર જિલ્લાનો વિદ્યાર્થી ધોરણ 8માં સુરેન્દ્રનગર જિલ્લામાં અભ્યાસ કરે છે તો એ સુરેન્દ્રનગર જિલ્લાની નવોદય વિદ્યાલય માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે। સમજાઈ ગયું? બીજું, અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી લાયક નહીં ગણાય, એટલે જે પણ વિદ્યાર્થી અગાઉ 8મા ધોરણ પાસ કરી લીધેલું હોય એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે નહીં। ચલો, તો આ હતી લાયકાત એટલે આ કોણ ફોર્મ ભરી શકે અથવા કોણ પરીક્ષા આપી શકે। બીજું, પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું? તો પરીક્ષાનું ફોર્મ છે એ તમે ઓનલાઈન ભરવાનું રહેશે। હવે ઓનલાઈન કેવી રીતે? અહીંયા મેં બીજી વાર લખેલું છે www.navodaya.government.in આ વેબસાઇટ ઉપર તમે www.navodaya.government.in વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે જરૂરી પ્રમાણપત્રો ક્યાં ક્યાં જોઈશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો કયા ડોક્યુમેન્ટ જોઈએ? વિદ્યાર્થીનો ફોટો, તેની સહી, એટલે વિદ્યાર્થીનો ફોટો અને વિદ્યાર્થીની સહી અલગ। વિદ્યાર્થીનો ફોટો જોઈશે પાસપોર્ટ સાઇઝનો, વિદ્યાર્થીની સહી જોઈશે અને વાલીની સહી જોઈશે। આ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે અપલોડ કરવાના રહેશે। એટલે આ જ્યારે પણ તમે જો જાતે ઘરે કોમ્પ્યુટર અથવા લેપટોપ અથવા મોબાઈલમાં ભરતા હો તો તમારી સાથે આ વિદ્યાર્થીનો ફોટો રાખવાનો અને તેની સહી પણ ફોટો પાડી રાખી દેવાની અને વાલીની સહી પણ ફોટો પાડી અને મોબાઈલમાં રાખી દેવાની। જે તે ટાઈમે તમે ફોર્મ ભરશો ત્યારે આ તમને ઓનલાઈન અપલોડ કરવાની રહેશે। સાંભળજો મિત્રો, આ ત્રણેય ઓનલાઈન અપલોડ કરવાની રહેશે, બરાબર છે? આની સાઈઝ હોય છે, એ સાઈઝ તમને ત્યાં બતાવશે જ્યારે તમે ફોર્મ ભરશો ને કે અમુક વિદ્યાર્થીનો ફોટો 100 MB માં જોઈએ, તેની સહી, વિદ્યાર્થીની સહી 100 MB, વાલીની સહી 100 MB, આ બધી માહિતી તમને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમને જાણવા મળશે, જોવા મળશે। હવે પ્રમાણપત્રો તો ઓલરેડી આપણે આવી ગયો। બીજું, અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે બીજી માહિતી છે, જેવી રીતે તમે કયા જિલ્લામાંથી છો, કયા તાલુકામાંથી છો, કયો રાજ્ય છે, આધાર નંબર, સરનામું, વિદ્યાર્થીની શાળાની વિગતવાર, આચાર્યના સહી સિક્કા કદાચ એમાં માંગે તો આ બધી વિગતો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ભરવાની
રહેશે. સમજાઈ ગયું મિત્રો? ચલો નેક્સ્ટ વન. હવે જન્મ તારીખ. હવે કેવો વિદ્યાર્થીની ફોર્મ જ્યારે પરીક્ષા આપવા બેસે છે, માની લો કે પરીક્ષા આપવા માંગતો હોય તો એની જન્મ તારીખ બહુ મહત્વની છે. તો એ વિદ્યાર્થી ની જન્મ તારીખ 1/5/2010 થી 31/7/2012 ની વચ્ચે હોવી જોઈએ. આ બે તારીખની વચ્ચે હોવી જોઈએ. જો નથી હોતી તો વિદ્યાર્થી આ પરીક્ષા માટે લાયક નહીં ગણાય. ફરીથી 1/5/2010 થી 31/7/2012 ની વચ્ચે હોવી જોઈએ. જો આ બાળકનો વિદ્યાર્થીનો જન્મ આ તારીખની વચ્ચે થયો હશે તો જ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે. બરાબર છે? ચલો હવે નેક્સ્ટ વન છે પરીક્ષાની તારીખ. પરીક્ષાની તારીખ અગાઉથી જ નક્કી છે. 8 ફેબ્રુઆરી 2025 એટલે શનિવાર. 8 ફેબ્રુઆરી 2025 શનિવાર. અને સ્થળ કયું હશે? જે તે જિલ્લાની નવોદય વિદ્યાલય. કચ્છ છે તો કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય, સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર જિલ્લાની નવોદય વિદ્યાલય, જામનગર છે તો જામનગર નવોદય વિદ્યાલય. બરાબર? તેની સાથે સાથે ઘણીવાર સંખ્યા વધુ થઈ જતી હોય કે આ વર્ષે જ ઘણી વધુ સંખ્યાએ ફોર્મ ભરાણા હતા તો એનવીએસ દ્વારા ફાળવામાં આવેલ કેન્દ્ર પર એનવીએસ નવોદય વિદ્યાલય સમિતિ એ કેન્દ્ર ફાળે છે. જે તે જિલ્લામાં જ હોય છે પણ અન્ય શાળાઓને આ કેન્દ્ર ફાળવી નાખતી હોય. બરાબર છે? આ છે પરીક્ષાની તારીખ અને પરીક્ષાની તારીખ છે 8 ફેબ્રુઆરી 2025. ચાલો હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. તમે ઓનલાઈન ફોર્મ છેલ્લી તારીખ છે 30 ઓક્ટોબર 2024. 30 ઓક્ટોબર 2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. પરીક્ષાનું માધ્યમ શું રહેશે? પરીક્ષાનું માધ્યમ રહેશે હિન્દી અને અંગ્રેજી. હિન્દી અને અંગ્રેજીમાં પરીક્ષા આપી શકશો. ગુજરાતીમાં પરીક્ષા આપી શકાશે નહીં. ધ્યાન રાખજો મિત્રો. હવે પરીક્ષાની પદ્ધતિ કેવી રીતે પદ્ધતિ હશે? પરીક્ષાની પદ્ધતિ OMR પદ્ધતિ. OMR એટલે તમે જાણો છો ને, બહુ વિકલ્પીય પદ્ધતિ. આપણે સર્કલ મારવાના 4 વિકલ્પો આપેલા હોય. એ 4 વિકલ્પોમાંથી OMR શીટની અંદર આપણે કાળું ટપકું અથવા બ્લુ ટપકું કરવાનું રહે. નેગેટિવ માર્ક્સ નહીં હોય એટલે તમે બધા પ્રશ્નો તમે આપી શકો. તમારે કોઈ માઇનસ માર્ક નહીં હોય. બરાબર? પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ શું શું છે એ તમને હું જણાવી દઉં. એમાં 4 વિભાગ છે. સૌથી પહેલો છે અંગ્રેજી, હિન્દી, ગણિત અને વિજ્ઞાન. આ 4 વિષય છે. અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન. હવે અંગ્રેજી વિષય પ્રશ્નોની સંખ્યા પ્રશ્ન 15 હશે અને તેના ગુણ હશે 15. એટલે એક પ્રશ્નનો 1 ગુણ એટલે 15 ગુણ અને 15 પ્રશ્નો. બીજું છે હિન્દી 15 પ્રશ્નો 15 ગુણ. ત્રીજું છે ગણિત 35 પ્રશ્નો અને 35 ગુણ. વિજ્ઞાન 35 પ્રશ્નો 35 ગુણ એટલે કુલ પ્રશ્નોની સંખ્યા તમારું 100 અને કુલ ગુણ તમારા 100. બરાબર? સંખ્યા પ્રશ્નોની 100 અને ગુણોની એટલે માર્ક્સ કેટલા? 100 માર્ક્સ. બરાબર? 100 માર્ક્સનું પેપર હશે અને 100 પ્રશ્નો હશે. સમયગાળો 2 કલાક અને 30 મિનિટ. 2.5 કલાક. કુલ 2.5 કલાક તમને સમય મળશે. સમજી ગયા? એટલે 2 કલાક ને 30 મિનિટ એટલે 150 મિનિટ તમને મળશે. બરાબર? ચાલો હવે ખાસ બાબત. પરીક્ષા પાસ થવા માટે ગણિત પ્લસ વિજ્ઞાન પ્લસ ભાષા બંને ભાષામાંથી કોઈ પણ એક વિષય એટલે 3 માંથી એનવીએસ દ્વારા નક્કી કરેલ મેરિટના આધારે જ તમને પ્રવેશ મળશે. અહીંયા હું એક બાબત ખાલી જગ્યાના આધારે અહીંયા લખવાનું ભૂલી ગયો છું. ખાલી જગ્યાના આધારે. બરાબર મિત્રો? આ છે ને લેટરલ એન્ટ્રી કહેવાય. ખાલી જગ્યાના આધારે અહીંયા લખવાનું રહી ગયું હતું. ખાલી જગ્યાના આધારે. મિત્રો આ ખાસ બાબત યાદ રાખજો. જેટલી સીટો ખાલી હોય છે એના આધારે તમને આ નવોદય વિદ્યાલય સમિતિ નક્કી કરે છે કે મેરિટના આધારે ત્યાં પ્રવેશ મળે છે. સમજાઈ ગયું મિત્રો? આશા રાખું કે તમને ધોરણ 9નું કેવી રીતે ફોર્મ ભરવા મતલબ પરીક્ષાનું માધ્યમ, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ તેમજ તમામ માહિતી મેં આ વિડીયોમાં તમને જણાવી. હવે આપણે જાણીશું ધોરણ 11 માટે. બરાબર છે? ચાલો આપણે જાણીએ ધોરણ 11 માટે. ચાલો મિત્રો હવે આપણે જાણીશું ધોરણ 11 માટે કોણ ફોર્મ ભરી શકે, પરીક્ષાની તારીખ, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ તેમજ જન્મ તારીખ. આ બધી માહિતી આપણે આગળ હવે જાણીશું. તો હવે ધોરણ 11 માટે શું શું હોય લાયકાત જોઈશે? તો સૌથી પહેલા લાયકાત
વિદ્યાર્થી વર્ષ 2024-25 સત્રમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને જે તે જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલ છે તે જિલ્લામાં જ એ ફોર્મ ભરી શકે. એટલે ઉદાહરણ તરીકે મેં તમને અગાઉ પણ જણાવેલું ધોરણ 9માં માટે કે જો બાળક કચ્છ જિલ્લામાં અભ્યાસ કરે છે તો એ કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય માટે જ ફોર્મ ભરી શકે અને એ ધોરણ 8માં પણ ધોરણ 10મું પણ કચ્છ જિલ્લામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ. બરાબર છે. ત્યારબાદ અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી લાયક નહીં ગણાય. ઘણીવાર શું છે પ્રમોશન ત્યાં હોય, બીજી વાર રિપીટર હોય, આવા કેસીસ થતા હોય તો આ અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી લાયક નહીં ગણાય. બરાબર છે. સૌથી પહેલું પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે? પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર એની વેબસાઇટ છે www.navodaya.government.in વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવાથી પહેલા તમારે જરૂરી પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. આ તમે ઘરે મોબાઈલ ઉપર, કોમ્પ્યુટર ઉપર કે લેપટોપ પર તમે ભરી શકશો. વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી અને વાલીની સહી, આ 3 પ્રમાણપત્રો તમારે સાથે રાખવાના. પ્રમાણપત્રો મતલબ ડોક્યુમેન્ટ સાથે રાખવાના. વિદ્યાર્થીનો ફોટો પાસપોર્ટ સાઇઝનો, વિદ્યાર્થીએ સહી કરી રાખવાની અને વાલીની સહી આ ફોટો પાડીને મોબાઈલમાં રાખી દેવાની. જો તમે ઘરે ફોર્મ ભરતા હો તો કોમ્પ્યુટરમાં નાખી દેવાની અને અથવા તમે બીજી જગ્યાએ ફોર્મ ભરવા જતા હો સાયબર કાફેમાં તો તમારા ફોનમાં લઈ જવાનું. બરાબર. વિદ્યાર્થીની સહીનો ફોટો અને વાલીની સહીનો ફોટો અને વિદ્યાર્થીનો ફોટો તો હાથમાં તમે સાથે રાખશો તો ચાલશે, કારણ કે આ 3 ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. એની સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે રાજ્ય, જિલ્લો, તાલુકો તેમજ આધાર નંબર, સરનામું, શાળાનું સરનામું, વિદ્યાર્થીની વિગતવાર મતલબ આધાર નંબર તેમજ જન્મ તારીખ, બધી માહિતી તમને આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભરવાની રહેશે. હવે જન્મ તારીખ શું હોવી જોઈએ બાળકની? તો જે તે વિદ્યાર્થી ફોર્મ ભરે છે એ વિદ્યાર્થીની જન્મ તારીખ 1/6/2008 થી 31/7/2010 ની વચ્ચે હોવી જોઈએ. નહીં તો ફોર્મ ભરી શકશે નહીં, લાયક ગણાશે નહીં. બાળકની જે જન્મ તારીખ છે એ 1/6/2008 થી 31/7/2010 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. બરાબર છે. આ છે જન્મ તારીખ ફરજિયાત, નહીં તો બાળક પરીક્ષા આપી શકશે નહીં. બરાબર. હવે પરીક્ષાની તારીખ અને સ્થળ. પરીક્ષાની તારીખ છે 8/2/2025. જે દિવસે ધોરણ 9માં માટે છે એ દિવસે ધોરણ 11માં માટે પણ છે 8/2/2025 અને સ્થળ જે તે જિલ્લાની નવોદય વિદ્યાલય અથવા NVS દ્વારા ફાળવવામાં આવેલ હોલ ટિકિટની અંદર એ કેન્દ્રનું નામ લખેલું હશે. આમ તો જે તે જિલ્લામાં જ હશે, જિલ્લામાંથી બારે ક્યાં નહીં હોય, પણ ઘણીવાર નવોદય વિદ્યાલયમાં હોય અથવા ઘણીવાર બીજા સેન્ટરો પણ ફાળવવામાં આવતા હોય તો એ તમારી હોલ ટિકિટમાં દર્શાવેલું હશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2024. 9મા માટે પણ એ છે, ધોરણ 11મા માટે પણ એ છે. પરીક્ષાનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી, આ બંને માધ્યમમાંથી તમે કોઈ પણ એક માધ્યમ નક્કી જ્યારે ફોર્મ ભરો ત્યારે લખી શકો. બરાબર. એવું જરૂર નથી અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય એટલે અંગ્રેજી રાખો. હિન્દી તમને ફાવતું હોય તો હિન્દી પરીક્ષા લખવાનું માધ્યમ છે. બરાબર. અહીંયા તમે પરીક્ષા કયા માધ્યમમાં લખવા માંગો છો તો હિન્દી અથવા અંગ્રેજી. પરીક્ષાની પદ્ધતિ OMR અને નેગેટિવ માર્ક નહીં હોય. OMR પદ્ધતિ બહુ વિકલ્પીય પદ્ધતિ હશે, 4 વિકલ્પો આપેલા હશે અને OMRમાં તમારે ટિક માર્ક મતલબ રાઉન્ડ કરવાનું રહેશે. નેગેટિવ માર્ક્સ નહીં હોય. તમારે કોઈ નેગેટિવમાં ખોટો જવાબ આપશો તો માર્ક્સ કપાશે નહીં, એવું નથી. બરાબર. નેગેટિવ માર્ક્સ નહીં હોય. હવે પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ. આ પરીક્ષા 5 વિભાગમાં માનસિક ક્ષમતા, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, સમાજ વિદ્યા કુલ. બરાબર. માનસિક ક્ષમતાના 20 પ્રશ્નો અને 20 ગુણ, અંગ્રેજીના 20 પ્રશ્નો 20 ગુણ, વિજ્ઞાનના 20 પ્રશ્નો 20 ગુણ, ગણિતના 20 પ્રશ્નો 20 ગુણ અને સમાજ વિદ્યાના 20 પ્રશ્નો અને 20 ગુણ, એટલે કુલ પ્રશ્નોની સંખ્યા 100 અને કુલ ગુણ 100. અને સમયગાળો મળશે તમને 2 કલાક ને 30 મિનિટનો. બરાબર. કુલ સમયગાળો તમને 2.5 કલાકનો મળશે. આ 2.5 કલાકના ગાળામાં તમારે પરીક્ષા આપવાની રહેશે અને આનું પરિણામ જે છે એ તમને વેબસાઇટ ઉપર આવી જતું હોય અને
મેરિટના આધારે અને બીજું મેં તમને જે જણાવેલું આગળ ખાલી જગ્યાના આધારે જેટલી સીટો હશે અને જે સીટો ત્યાં બાકી મતલબ ભરવાની રહેશે એ સીટના આધારે તમને એડમિશન ત્યાં મળી શકશે. તો મિત્રો આ જે છે એ તમારે એની પર્ટિક્યુલર કોઈ બુક આવતી હોય તો ખરીદી શકશો. અથવા ધોરણ 9માં માટે તો ખાસ પરીક્ષાની બુક તૈયારી માટે આવે છે. તો તમે પરીક્ષાની જે બુક્સ તૈયારી માટે લઈ અને પરીક્ષાની તૈયારી કરી શકો. કોઈ પણ સ્ટેશનરી વાળાની દુકાન ઉપરથી ધોરણ 9માં માટે તમે લઈ શકો. ધોરણ 11માં માટેની હજી 2 વર્ષે છેલ્લા ગયા વર્ષે અને આ વર્ષે પરીક્ષા બારે પડી છે, એટલે કદાચ હવે પબ્લિશ થઈ હોય તો મને વધારે આઈડિયા નથી, માહિતી નથી, પણ જો તપાસ કરશો તો કદાચ મળી શકે. બરાબર. બાકી તો તમારો જે અભ્યાસક્રમ છે જે ધોરણ 10માં ભણો છો એના આધાર ઉપર આ પરીક્ષા પૂછાતું હોય. અને ધોરણ 9માં માટે ધોરણ 8માંનો અભ્યાસક્રમ અને જે તમે બુક્સ ખરીદો તેના આધાર પર. હું આશા રાખું મિત્રો તમને માહિતી સારી લાગી હશે, તમને ગમી હશે. જો માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને તમે જરૂર શેર કરજો, જેથી કરીને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 9 અને ધોરણ 11 વિશે ખબર પડે. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે અને ધોરણ 6ની તૈયારી કરવા માંગે છે એ મારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લે. અને તમે પણ જો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળીશું આવી જ કંઈક નવી અપડેટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.